નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ ગાંધીનગર એપ્રેન્ટિસ ઇજનેર સિવિલ વિદ્યુત તથા એપ્રેન્ટિસ બિનતાંત્રિકની ભરતી કરવા અંગે એપ્રેન્ટિસની ટોટલ જગ્યાની જો વાત કરવામાં આવે તો 90 જેટલી જગ્યા છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ બાંધકામને લગત કામગીરી કરે છે. નિગમમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત નિગમની વડી કચેરી તથા વિભાગીય કચેરી ખાતે સ્નાતક એપ્રેન્ટિસ તાલીમાર્થીની ભરતી કરવાની થતી હોય તે માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. જાહેરાત અંગેની વિગતવાર માહિતી વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે, તે આપણે આગળ જોઈશું. તે જોઈને ઉમેદવારોએ છેલ્લી તારીખ છે ઓનલાઈન અરજી કરવાની 20/1/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે. આપણે ભરતી વિશે હવે વિગતવાર માહિતી મેળવશું. જો વાત કરવામાં આવે તો ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયરિંગમાં લાયકાતની વાત કરવામાં આવે તો બીટેક સિવિલ, પાસિંગ યર 2022 અથવા 23 હોવું જોઈએ. સ્ટાઇપેન્ડ 9000 રૂપિયા આપવામાં આવશે. ટોટલ જગ્યા છે 60. ગ્રેજ્યુએટ હોવો જોઈએ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કરેલું હોવું જોઈએ. લાયકાત બીટેક ઇલેક્ટ્રિકલ, પાસિંગ યર 2022 અથવા 23 હોવું જોઈએ. સ્ટાઇપેન્ડ 9000 રૂપિયા આપવામાં આવશે. ટોટલ જગ્યાની જો વાત કરવામાં આવે તો 10. ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. જનરલ એટલે કે બીસીએ અથવા તો બીકોમ કરેલું હોવું જોઈએ અને પાસિંગ યર 2022 અથવા તો 23માં કરેલ હોવું જોઈએ. સ્ટાઇપેન્ડ 9000 જ આપવામાં આવશે. પોસ્ટની વાત કરવામાં આવે તો ટોટલ 20 જગ્યા છે. આ ઓનલી ફ્રેશર જે 2022 અને 23માં જેને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તે જ વ્યક્તિ આની અંદર અપ્લાય કરી શકે છે. પીરિયડ ઓફ ટ્રેનિંગની જો વાત કરવામાં આવે તો 18 મહિના ટ્રેનિંગ આપવામાં આવશે. 18 મહિના પછી આપોઆપ આ કોન્ટ્રાક્ટ રદ ગણવામાં આવશે. લોકેશનની વાત કરો તો ઓલ ઓવર ગુજરાત છે, જ્યાં જરૂરિયાત લાગે ત્યાં મૂકવામાં આવશે. ઓનલાઈન અપ્લાય કરવા માટે તમને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપવામાં આવશે. એ સિવાય કોમેન્ટ સેક્શનની અંદર પણ ડાયરેક્ટ લિંક આપી દેવામાં આવશે, જ્યાંથી તમે ડાયરેક્ટ ઓનલાઈન અપ્લાય કરી શકો છો. આ સિવાય આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો.